રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં ધોરણ 5ના બાળકોનું હાર્દિક સ્વાગત છે. ચાલો બાળકો, આજે આપણે અંગ્રેજી વિષયનો અભ્યાસ કરીશું. લિટલ સ્ટેપ 4 10, 11, 12. તમે પણ મારી સાથે અંગ્રેજીની પાઠ્યપુસ્તક લઈ લ્યો અને ધ્યાન રાખો. બાળકો, ખોલો ચોપડી તમારી. જો લિટલ સ્ટેપ 10, 11, 12 એટલે કે 10, 11 અને 12. એક્ટિવિટી 1. એક્ટિવિટી 1. રાઇમ છે બાળકો. સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ. જો એક કવિતા છે, સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. સ્નેપ એટલે કે ચપટી વગાડવી, ટેપ એટલે કે પગ પછાડવો અને ક્લેપ એટલે તાળી પાડવી. બાળકો, અહીંયા અભિનય સાથે આ કાવ્ય ગાવાનું છે અને અભિનય કરવાનો છે. તમે પણ આ સંગીત સાથેનો અભિનય સાંભળો અને સાથે અભિનય કરજો, મજા આવશે. Snap, snap, put your book into your bag. Put your notebook into your bag. Snap your fingers and snap, snap, snap. Put the chalk on the table. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Put the chalk on the table. Hang the picture on the wall. Tap your feet and tap, tap, tap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. Go and stand near the door. Go and stand under the fan. Raise your hands and clap, clap, clap. હા, મજા આવીને બાળકો? ચાલો હવે એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2માં સૂચના આપેલી છે. ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. જો બાળકો, આ એક ચિત્ર વાર્તા છે. સસલાની વાર્તા તમે સાંભળી છે ને, તેવી જ છે આ. ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડી રહ્યું છે. જો બાળકો, વાર્તા સાંભળજો, મજા આવશે. Once there was a dear little chicken called Chicken Licken. એકવાર એક ચિકન લિકન નામનું પ્યારું મરઘીનું બચ્ચું હતું. She was hopping about under a big tree when a leaf fell right on her head. તે એક ઝાડ નીચે આમ તેમ કૂદાકૂદ કરતું હતું ત્યારે એક પાંદડું બરાબર તેના માથા પર પડ્યું. ઓહ નો, ધ સ્કાય ઇઝ ફોલિંગ. ઓહ નહીં, આકાશ પડી રહ્યું છે, સેડ ચિકન લિકન એન્ડ શી સ્ટાર્ટેડ ટુ રન. ચિકન લિકનને કહ્યું અને તે દોડવા લાગ્યું. બાય એન્ડ બાય શી મેટ હેની પેની. આગળ જતાં તેને હેની પેનીને મળ્યું. તે આગળના પાના પર જુઓ બાળકો. વાય આર યુ રનિંગ ચિકન લિકન?
તમે કેમ દોડો છો ચિકન લિકન અને હેની પેની? The sky is falling and a piece of it fell right on my head. શું કહે છે કે આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. Ooh, said Henny Penny, and she too began to run with Chicken Licken. ઓહ વાહલી, હુકી લુકીએ કહ્યું અને તે પણ તેમની સાથે દોડવા લાગ્યો. By and by they met કુકી લુકી. આગળ જતાં તેઓ ડકી લકીને મળ્યા. નીચે જુઓ બાળકો. Why are you running? Chicken Licken and Henny Penny. ચિકન લિકન અને હેની પેની, તમે શા માટે દોડી રહ્યા છો? નીચે. The sky is falling. A piece of it fell right on Chicken Licken head. આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો છે. Oh dear, said Cookie Lookie, and he too began to run with them. Cookie Lookie પણ કહ્યું અને તે પણ સાથે દોડવા લાગ્યા. By and by they met Dookie Lookie. અને તેની સાથે આગળ ને આગળ જતાં તેને ડુકી લુકી મળ્યા. પાનું ફેરવો જોઈએ બાળકો. પેજ નંબર 16. Why are you running? Chicken Licken, Henny Penny and Cookie Lookie. તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની એન્ડ કુકી લુકી. The sky is falling. A piece of it fell right on Chicken Licken head. શું કહે છે કે આકાશ તો એક ટુકડો ચિકન લિકનના માથા પર પડ્યો. Dear me, said Ducky Lucky, and she too began to run with them. મારી વાહલી કરીને ડકી લકી પણ તેમની સાથે દોડવા લાગ્યા. By and by they met ગુસી પૂસી. અને આગળ જતાં તેમને ગુસી પૂસી મળે છે. Why are you running? Chicken Licken, Henny Penny, Cookie Lookie and Ducky Lookie. તમે શા માટે દોડો છો? ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી અને The sky is falling. A piece of it fell right on Chicken Licken head. કે આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો ચિકન લિકનના માથા પર પડ્યો છે. When Goosey Poosey heard this, she began to run with them without saying a word. ત્યારે ગુસી પૂસી પણ તેની સાથે દોડવા લાગ્યા. By and by they met lion. એમ આગળ જતાં તેને એક સિંહ મળ્યો. Why are you running? તમે શા માટે દોડો છો? ચિકન લિકન, હેની પેની, કુકી લુકી, ડકી લકી એન્ડ ગુસી પૂસી. તમે શા માટે દોડો છો? સિંહે જ્યારે પૂછ્યું ત્યારે બધા કહે છે કે The sky is falling. A piece of it fell right on Chicken Licken head. આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. Show me,
વેર ઇઝ ઇટ? લાયન આસ્ક્ડ. શું કહે છે સિંહ કે મને બતાવો ક્યાં છે તે? સિંહે પૂછ્યું. ચિકન લિકન ટુક ધેમ ટુ ધ ટ્રી. ચિકન લિકન તે બધાને ઝાડ પાસે લઈ ગયું. ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર. ત્યાં ઘણા બધા સૂકા પાંદડા હતા. વેર ઇઝ યોર સ્કાય? તારું આકાશ ક્યાં છે? સિંહે પૂછ્યું. ધ લાયન આસ્ક્ડ એટલે કે સિંહે પૂછ્યું. ચિકન લિકન, હેની પેની, કોકી લુકી, ડકી લકી એન્ડ ગોસી પૂસી લાફ્ડ. ત્યારે ચિકન લિકન, હેની પેની, હોકી લુકી અને ડકી લકી અને ગોસી પૂસી હસવા લાગ્યા. મજા આવીને બાળકો? આ વાર્તાને તમે હજુ બરાબર ચિત્ર સાથે જોજો અને સાંભળજો એટલે વધુ મજા આવશે. ચાલો આવજો બાળકો. There was a dear little chicken called Chicken Licken. એકવાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. She was hopping about under a big tree when a leaf fell right on her head. તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહી હતી અને ત્યારે એક મોટું પાંદડું બરાબર તેના માથા પર પડ્યું. Oh no! Oh no! Oh, ના હોય! Oh, ના હોય! The sky is falling! આબ પડી રહ્યું છે. She started to run. તે દોડવા લાગી. By and by, she met Henny Penny. થોડી વાર પછી તેને હેની પેની મળી. Why are you running, Chicken Licken? તું શા માટે દોડી રહી છે, Chicken Licken? The sky is falling and a piece of it fell right on my head. આબ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા પર પડ્યો. Oh! Oh! She too began to run with Chicken Licken. તે પણ Chicken Licken સાથે દોડવા માંડી. By and by, they met Cocky Locky. થોડી વાર પછી તેમને Cocky Locky મળ્યો. Why are you running, Chicken Licken and Henny Penny? તમે શા માટે દોડી રહ્યા છો, Chicken Licken અને Henny Penny? The sky is falling. આબ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર Chicken Lickenના માથા પર પડ્યો. Oh dear! Oh dear! Oh baap re! Oh baap re! And he too began to run with them. તે પણ તેમની સાથે દોડવા માંડ્યો. By and by, they met Ducky Lucky. થોડી વાર પછી તેમને Ducky Lucky મળી. Why are you running, Chicken Licken, Henny Penny and Cocky Locky? તમે શા માટે દોડી રહ્યા છો, Chicken Licken, Henny Penny અને Cocky Locky? The sky is falling. આબ પડી રહ્યું છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર Chicken Lickenના માથા પર પડ્યો. Dear me, dear me, બાપ રે, બાપ રે. And she too began to run with them. તે પણ તેમની સાથે દોડવા માંડી. By and by, they met Goosey Poosey. થોડી વાર પછી
તેમને ગૂસી પૂસી મળી. Why are you running? Chicken Licken, Henny Penny, Cocky Locky and Ducky Lucky. તમે શા માટે દોડી રહ્યા છો? Chicken Licken, Henny Penny, Cocky Locky અને Ducky Lucky. The sky is falling. આભ પડી રહ્યો છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. When Goosey Poosey heard this, she began to run with them without saying a word. જ્યારે ગૂસી પૂસીએ આ સાંભળ્યું, તે એક શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડી. By and by, they met Lion. થોડી વાર પછી તેમને સિંહ મળ્યો. Why are you running? Chicken Licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Poosey. તમે શા માટે દોડી રહ્યા છો? Chicken Licken, Henny Penny, Cocky Locky, Ducky Lucky અને Goosey Poosey. The sky is falling. આભ પડી રહ્યો છે. A piece of it fell right on Chicken Licken's head. તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. Show me. Where is it? મને બતાવ તે ક્યાં છે? Chicken Licken took them to the tree. Chicken Licken તેમને ઝાડ પાસે લઈ ગઈ. There were many dry leaves there. ત્યાં ઘણા સૂકા પાંદડા હતા. Where is your sky? તારું આપ ક્યાં છે? Henny Penny, Cocky Locky, Ducky Lucky and Goosey Poosey laughed. Henny Penny, Cocky Locky, Ducky Lucky અને Goosey Poosey હસ્યા.